નમસ્કાર, હું જતીન પુરબિયા. સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં. તો મિત્રો, આજે અમારા જે મહેમાન છે તેને વક્તા નહીં પણ એક કન્ટેન્ટ કહી શકીએ, એક ઇન્ફોર્મર કહી શકીએ, જે આપણને કંઈક ઇન્ફોર્મ કરે છે, જે આજની રોજિંદા જિંદગીની અંદરમાં કેમ ફિટ રહેવું અને કઈ રીતે તંદુરસ્ત રહેવું તેની માહિતી આપણને આપણા સુધી પહોંચાડે છે. તો ચાલો, અને નાની ઉંમરમાં અને એકદમ યુવા અવસ્થામાં અત્યારે એક જીમના ટ્રેનર તરીકે, એક જીમના કોચ તરીકેની ભૂમિકા ભજવે છે અને ફરજ બજાવે છે. તો ખરેખર વાલ્મીકી સમાજ માટે એ એક ગૌરવ લેવાની વાત છે. તો ચાલો આપણે આજના મહેમાનને મળીએ. નમસ્કાર આદિત્ય, હું અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આદિત્ય, સૌપ્રથમ તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપ તમારા મુખેથી આપો. મારું નામ આદિત્ય વાઢેર છે અને હું પર્સનલ ટ્રેનર છું, સર્ટિફાઈડ પર્સનલ ટ્રેનર અને હેલ્થ એન્ડ ફિટનેસ કોચ પ્લસ ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ. ખૂબ સરસ આદિત્ય, એકદમ નાની વયમાં તમે ટ્રેનર છો, ઇન્ફોર્મર છો અને હેલ્થ ફિટનેસ નું ઘણા બધા લોકોને તમે સૂચના આપો છો. તે બહુ સારી વાત છે અને તમે પોતે પણ ફિટ દેખાવ છો અને એટલે જ તમે બીજાને કહી શકો છો. પણ કોઈ પણ ક્ષેત્રની અંદરમાં સૌ પ્રથમ આપણે શિક્ષણની જરૂર પડતી હોય છે અને આજના જમાના પ્રમાણે માણસ કોઈ પણ એક્યુપેશનમાં શિક્ષિત હોવો જરૂરી છે. તો તમારી શિક્ષણ પ્રણાલી ક્યાં સુધીની રહેલી છે? પહેલા તો મેં 12th પાસ કર્યું, બરાબર. એના પછી મારો ઇન્ટરેસ્ટ હતો આમાં ફિલ્ડમાં, ફિટનેસમાં. તો મેં એના થ્રુ ગાઈડન્સ લીધા અને પછી કોર્સ કર્યો, જે છે ડિપ્લોમા ઇન પર્સનલ ટ્રેનિંગ. એના પછી મેં કર્યું ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ. 2 કોર્સ મેં કરેલા છે હાલમાં 2 કોર્સ કરેલા છે. ખૂબ સરસ. પણ તમને આ ક્ષેત્રમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી કે મારે આ ક્ષેત્રમાં ઝંપલાવવું જોઈએ? એવું તમને ક્યાંથી થયું? એટલે પહેલાથી જ બચપનથી હું સ્ટડીમાં તો એવરેજ જ છું, બરાબર. અને સ્પોર્ટ્સમાં મારા સ્કોર હાઈ રહ્યા. એટલે પહેલા હું સ્પોર્ટમાં જ હતો. એના પછી મને વિચાર આવ્યો, પહેલા ચાલુ કર્યું જીમ, પછી મને વિચાર આવ્યો કે આમાં ફિલ્ડમાં જવા જેવું છે. પહેલા સ્ટાર્ટિંગમાં એવું કંઈ હતું નહીં. એના પછી ધીરે ધીરે જાણી જોઈને મેં બધું જોયું છે કે યુટ્યુબમાં કે કેમાં કોર્સ થાય, કેવો કોર્સ થાય, શું થાય. એના પછી મેં કોર્સ કરવાનું સ્ટાર્ટ કર્યું. એટલે તમને ટૂંકમાં બહુ પહેલેથી જ આ પ્રેરણા લાગી ગઈ હતી કે આપણે આ જ રસ્તે વળવાનું છે અને તમને તમારી કુશળતા ખબર પડી ગઈ હતી કે આપણે સ્પોર્ટ્સની અંદર જ આગળ વધવાનું છે. ખૂબ સરસ. એક જિંદગીની અંદરમાં એક તક આવે છે કે જે માણસને સમજાઈ જાય છે કે આ આપણે અહીંથી યુ ટર્ન લેવાનું છે, એ સમજી જાય, એ પણ બહુ મોટી વાત છે. પણ તમે આ શરૂઆત કરી સ્પોર્ટ્સની, તો ક્યારેક વિદ્યાર્થી કોઈ, માનો કે બીજી લાઈન તો ન કહેવાય, પણ સ્ટડીથી જ્યારે વિપરીત જતો હોય ત્યારે ઘરની અંદરમાં થોડા માતા પિતા એનું રોકટોક કરે છે. તો એ સમય કેવો રહ્યો હતો અને ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો હતો? સ્ટાર્ટિંગમાં તો એવું હતું, 12th પાસ કર્યા પછી પપ્પાનું કેવું એવું છે કે ગવર્મેન્ટ જોબ કરો અને તમે ભણવામાં વધારે ધ્યાન દો. પણ મારું થોડુંક અલગ વિચારવાનું છે કે જેમાં હું બેસ્ટ છું અને હું એમાં જ ટ્રાય કરું તો મારું હજી પણ બેસ્ટ થઈ શકીશ. એનાથી પછી મેં ધીરે ધીરે કામ ચાલુ કર્યું કોર્સ કરી. તો ફાધર તમારા એમ કહેતા હતા કે સ્ટડીમાં ધ્યાન આપો અને તમારું ફોકસ હતું એક સ્પોર્ટ્સ લેવલમાં. તો એકદમ ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી આવ્યો કે નહીં, હવે બસ મેં નક્કી કરી લીધું છે કે મારે હવે જીમ ટ્રેનર કે મારે સ્પોર્ટ્સમાં જ જવું છે? 10th પાસ કર્યું, પછી 12th પાસ કર્યું, પછી સીધું આવી ગયું કે નહીં, આપણે આમાં બેસ્ટ છે તો આપણે આમાં જ પૂરેપૂરો ફોકસ 100% આપણે આમાં જ આવે અને સફળતા થાશું જ એવી તમને આત્મવિશ્વાસ અંદરથી હતો. તો તમે અત્યારે જે સ્ટેજ ઉપર છો, જે લેવલ ઉપર છો, કદાચ અન્ય કોઈ વ્યક્તિને જવું હોય તો તમે જે કોર્સ કરેલા છે, શું એ કરવા જરૂરી છે? હા, એટલે તમે અત્યારે તો જીમમાં ટ્રેનર એવા પણ છે કે જે તમને 5 વર્ષથી ખુદ કરતા હોય અને પછી એ પણ ટ્રેનિંગ આપે. એ ક્વોલિફાઈડ નથી કહેવાતા, એ હાલવા પૂરતું હાલે. પણ તમારે જો ક્વોલિફાઈડ લેવલે, હાઈ લેવલે જવું હોય, પ્રોફેશનલ થવું હોય તો તમારે કોર્સ કરવા જરૂરી છે. એટલે કે અનુભવના આધાર ઉપર કરાવતા હોય છે. હા, પણ સર્ટિફાઈડ નથી હોતા. ખૂબ સરસ આદિત્ય. પણ તમારો પહેલો અનુભવ જીમ ટ્રેનર તરીકેનો ક્યારેક ને ક્યારેક તો તમારો પહેલો દિવસ રહ્યો હશે, તો એ કેવો રહ્યો હતો અને કેવું ફીલ થતું? તો જીમ ટ્રેનરનું કામ મેં ચાલુ કર્યું હતું પહેલા 2022માં. 10th ની એક્ઝામ પતી ગઈ હતી અને પછી આ કોરોના જેવું બધું હાલતું. તો પછી મને ત્યાંમાં કામ ચાલુ કરીએ અને કોઈ દિવસ 8 કલાક કામ નથી કર્યું, 9 કલાક કામ કર્યું. અને જીમ ટ્રેનરનું કામ એવું છે કે તમારે 8 કલાક કન્ટિન્યુ ઊભું પડે.
વચ્ચે બ્રેક મળી વાત અલગ છે, પણ તમારે કન્ટિન્યુ ઊભું પડે. તો કોઈ દી ઊભાઈ ગયા નથી આપણે, શું બેઠું ખાવું એવું બધું ચાલતું હતું. તો ધીરે ધીરે કામ ચાલુ કર્યું અને તમે કલાક ઊભો ને તમારા પગ દુખે. તો સ્ટાર્ટિંગનો ફેઝ તો એવો હતો કે ઘરે આવીને થોડોક પગ કરસરવો પડે કે નહીં આપણે કોઈ એટલા ઉભાને કામ કર્યું. એટલે સ્ટાર્ટિંગમાં તો ઊભો રહેતો તો મને નર્વસ ફીલ થતું કે મારું કોઈ માનશે કે નહીં. ત્યારે મારી ઉંમર બહુ નાની હતી, બધાને એવું લાગતું કે નહીં આનું કોણ માને. બીજો એક ટ્રેનર હતો, એ મારી મોટો હતો, તો બધા એને પૂછતા એમ. તો આપણે તો ખાલી ઊભોનું કામ હતું, કોઈ પૂછે તો કહેવાનું, બાકી બસ આ રીતે ચાલતું હતું ધીરે ધીરે. પહેલો દિવસનો રાવ હતો. ખૂબ સરસ. આ પણ એક સફળતાનું પગથિયું છે. પણ આજના સમયમાં જે લોકો જીમ જોઈન કરવા આવતા હોય છે એ કંઈક ને કંઈક સમસ્યા લઈને આવતા હોય છે કે સર મને આમ છે, કે સર મને મારે આવું થવું છે. તો વધારેમાં વધારે કેવી સમસ્યા લઈને લોકો તમારા સમક્ષ આવતા હોય છે? એ તો કોમન છે કે જે નવો માણસ આવે એ એમ કહે કે ભાઈ મારે પેટ ઓછું કરવું છે, બીજું ભલે કઈ ના થાય પણ મારે ખાલી પેટ અંદર નાખવું છે. પછી એ મેઇન ટોપિક છે અત્યારે હાલમાં. હજી ચાલુ જ છે કે ગમે એ નવો માણસ આવે એમ જ કહી શકીએ કે ભાઈ મારે પેટ ઓછું કરવું છે, બીજું કઈ ના થાય તો હાલ છે, મસલ નહીં બને તો હાલ છે, મારે પેટ ઓછું કરવું. એટલે ટૂંકમાં એક પેટને ઓછું કરવા માટેનો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે, એના માટે જીમ બધા જોઈન કરે છે. પણ બોડી ફિટનેસ શું છે કદાચ એના ઉપર કોઈનું ધ્યાન નથી ખબર. ખૂબ સરસ. અને જો કોઈ મિડલ ક્લાસ હોય છે, કોઈ ફર્સ્ટ ક્લાસ હોય છે, જીમમાં બધી જ પ્રકારના વ્યક્તિઓ આવતા હોય છે, તો સામાન્ય માણસને જીમ જોઈન કરવું જરૂરી છે કે ઘરમાં પણ ફિટ રહી શકે છે? ઘરમાં પણ ફિટ રહી શકે, પુશઅપ્સ કરી શકે, જેમ કે આપણા પરદાદા બધા કરતા એવા છે. પુશઅપ દંડ બેઠક ને બધું કરીએ ગયા આપણે. પણ પછી એક ફેઝ એવો આવે કે તમને પુશઅપ્સ બહુ ઈઝી લાગે, તો તમારે આગળ જતા વેઇટ ટ્રેનિંગ કરવી જ પડે, તમારે ડમ્બેલ્સ ઉપાડવા જ પડે. એક એવું ફેઝ આવે તમે કેટલા પુશઅપ મારી શકો, વધી 100 200, પછી તમે કંટાળી જાવ એટલી વસ્તુ કરીને. તો તમે એના માટે જીમ જોઈન કરવું પડે. સ્ટાર્ટિંગ ફેઝમાં તમે ઘરે કરો વાંધો નહીં, જેમ જેમ તમે બિગિનરમાંથી એડવાન્સ આવો તો તમે જીમ જોઈન કરો. એટલે કે આ જમાનામાં તમે ઘરે ફિટ રહેવાની ટ્રાય કરો તો કંઈક લિમિટેડ માત્રામાં તમે ફિટનેસ રાખી શકો, પછી આગળ વધારે સુવિધા જોતી હોય તો એના માટે જીમ જોઈન કરવું જ પડે. ખૂબ સરસ આદિત્ય, ઘણું બધું જાણવા મળે છે આપની પાસેથી. પણ આજના યુવાનોને તમે ફિટનેસ અંગે શું સંદેશ આપવા માંગો છો? આજના યુવાનો બહુ વાડી લઈને ચડી જાય છે. નાની ઉંમરમાં સ્મોકિંગ ચાલુ કરી દઈ છે, આલ્કોહોલ ચાલુ કરી દઈ છે. કોની તો કે બીજાએ ચાલુ કર્યું તો હું પણ કરું, એવો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે અત્યારે. પણ એ લોકોને ખબર નથી કે આગળ જતા તમે 25 સુધી પહોંચશો તો તમારા લંગ્સ કામ નહીં કરે, હાર્ટ તમારું ધીરું થઈ જશે. અને પછી એવા ઝાઝા બધા કેસ આવ્યા કે નાની ઉંમરમાં અટેક આવી ગયો. હવે એનો રીઝન આ જ છે કે તમે પેલા તમારું લાઈફસ્ટાઈલ સુધારો, બરોબર? લાઈફસ્ટાઈલ સુધરેલું ના હોય ને તમે નાની ઉંમરમાં અટેક આવી જાય, એનું રીઝન આ રીતે છે. એમાં ધ્યાન રાખવું પડે કે તમે યુવાઓને બહુ અત્યારે સમજાવવા જરૂરી છે. જોકે હું હજી યુવામાં જ આવું છું અને હું પણ બધાને એ જ ગાઈડ કરું છું. મારી નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના હોય કે બસ તમે આ જે સેવન છે એ થોડો ઓછો કરી નાખો, ધીરે ધીરે બંધ કરો. એકી ધારો ગમે એ વસ્તુ છે બંધ નથી થતી, એડિક્ટેડ હોય તો એકી ધારો વસ્તુ બંધ ના નથી. હા, તો એને ધીરે ધીરે કરો અને પેલા તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો કરો. સરસ આદિત્ય, યુવાનોને પણ ઘણી બધી સૂચના મળી છે આપની તરફથી. પણ એક મહત્વનો પ્રશ્ન છે, ખાસ કરીને તમારા પ્રોફેશનમાં, કે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ તરફ આગળ વધતો હોય તો ત્યાં એક બે મોડ આવે છે, ડાયટ વર્સિસ એક્સરસાઇઝ. તો એમાંથી વધારે મહત્વનું શું છે? ડાયટ અને એક્સરસાઇઝ બે જરૂરી છે, અને વધારેમાં વધારે તો ડાયટ જરૂરી છે. ડાયટ તમારું 60% થી 70% ડાયટ તમારું વ્યવસ્થિત હોવું જોઈએ. બાકીનો જે રોલ છે એ તમારી એક્સરસાઇઝ, વેઇટ ટ્રેનિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કાર્ડિયો એમાં આવે છે. એટલે 30 થી 40% એમાં ધ્યાન દેવું પડે તમારે. એટલે વધારે તો ડાયટમાં ધ્યાન દેવાનું છે. વધારે ડાયટમાં, જો ડાયટ ન બરોબર હોય અને ખાલી એક્સરસાઇઝ કરતા હોય તો એ નકામું તો છે જ. હા, નકામું છે. જો તમે એક્ઝામ્પલ આપો, બરાબર? હવે ગમે વ્યક્તિ છે જેને વજન ઘટાડવો છે, બરાબર? હવે એ બહુ મહેનત કરે છે, હવે એટલું ઘર જે ખાઈ લે છે તો એ વજન ઘટવાનું નથી, ઉલટાનું વધવાનું છે. એ પ્રોબ્લેમ ઘણી બધી અમે ફેસ કરી છે, અમે સમજાવી છે ભાઈ તમે ખાવામાં ધ્યાન રાખો, ભલે વધારે ખાઓ એના કરતા માત્રામાં ખાઓ. તમને જેટલું પેટ ભરાય છે બસ એટલું ખાઓ. આ પેટ તાણીને ખાવાની કાંઈ જરૂર નથી, જેટલું ખવાય એટલું ખાવાનું, બસ. અહીંયા ડેબિટ કરે છે, ઘરે જઈને પાછા ક્રેડિટ કરે છે, બસ એટલું જ પાછું નાખી લે પેટમાં, તો એ શું કામનું છે? ખૂબ સરસ આદિત્ય, તમારા જો કોઈ નવા આપણી સમાજના યુવાનો આ શરૂઆત કરવા જતા હોય ફિટનેસ માટેની, તો સૌ પ્રથમ એને પહેલી કઈ ટિપ્સની કેળવણી રાખવી જોઈએ? તમારી તરફથી કઈ ટિપ્સ મળશે એને?
ટિપ્સમાં તો એવું છે કે જો તમે બિગિનર છો બરાબર, તો ધીરે ધીરે પુશઅપ્સ મારો, ભલે ના લાગે તો ઘણા વેરિએશન છે, તમે સપોર્ટ લઈને કરો, આ રીતે કરો. પ્લસ તમારું ડાયટ ક્લીન રાખો, બહુ તીખું તળેલું નહીં, તેલ વાળું નહીં, માપે જે ઘરમાં બનતું હોય એ વ્યવસ્થિત ખાવાનું, બહુ તેલ વાળું પણ નહીં. તમે ઘી એડ કરી શકો ડાયટમાં, પણ ઘીને બહુ વધારે પણ નહીં ખાવાનું, માપે લેવાનું. હું કહેવા જાઉં તો તમે તેલની બદલે ઘી યુઝ કરો, બસ એ રીતે. અને ધીરે ધીરે તમારું પ્રોગ્રેસ થશે એટલે તમને ખબર પડશે કે આ વસ્તુ મારે ખાવી જોઈએ, આ વસ્તુ ના ખાવી જોઈએ. ને પ્લસ બીજું એ કે આપણી ડાયટ, ઇન્ડિયન ડાયટ અને ગુજરાતીમાં તો તેલ તમને આમ રસામાં જ જોવા મળતું હોય છે, બરોબર, તો એ થોડુંક ઓછું કરી નાખો. ખૂબ સરસ આદિત્ય. પણ જે લોકો આજના જમાનામાં કોઈ આજે પ્રોફેશન એવા છે કે ટાઈમ રહેતો નથી લોકો પાસે, અને નોકરી પછી પરિવાર હોય છે, પરિવાર પછી કંઈક અન્ય પ્રવૃત્તિ હોય છે, તો જીમ જવા માટે ટાઈમ રહેતો નથી, તો એ ઘરમાં બસ ડાયટનું અને જે બિગનિંગ એક્સરસાઇઝ છે એ કરે તો એ ફિટ રહી શકે છે. ફિટ રહી શકે છે. બાકી એને કઈ અન્ય વસ્તુ ઘરમાં કરવી પડે છે જે નથી જઈ શકતા, જેની પાસે ટાઈમ નથી, એની વાત કરીએ. હવે જો હું એક એક્ઝામ્પલ આપું. હવે હું ઘણા ડોક્ટર છે, જે નામી ડોક્ટર છે પોરબંદર, એને હું પર્સનલ ટ્રેનિંગ આપું છું. હવે એક ડોક્ટર છે, હવે ડોક્ટર થઈને છતાં ટાઈમ કાઢી શકે છે 1.5 કલાકનો, તો આપણે નોર્મલ પીપલ કેમ નથી કાઢી શકતા? બસ મારું કહેવાનું આ છે. ખૂબ સરસ આદિત્ય, આપનો જવાબ લાજવાબ છે કે બધાની ઘડિયાળમાં જનરલી 24 કલાક જ હોય છે. મુકેશભાઈ અંબાણી હોય કે સામાન્ય માણસ હોય, 24 કલાકની અંદરમાં જ આપણે રમવાનું હોય છે, તો આપણે સમય આપણા શરીર માટે તો કાઢવું જરૂરી છે. ખૂબ સરસ. પણ તમારી નજરે સાચું ફિટનેસ શું છે? બોડી બનાવી, બોડી બિલ્ડઅપ કરવું, એ કે શરીર આપણું સ્વસ્થ અને નિરોગી હોય, એ સાચું ફિટનેસ શું છે? ફિટનેસ તો એ જ છે કે તમારું શરીર નિરોગી રહેવું જોઈએ. તમે 5 કિલોમીટર હાલતા હોય તો પેલા કિલોમીટરમાં હાફ ના ચડવો જોઈએ તમારે. તમે વ્યવસ્થિત રીતે હારી શકો. તમે ગમે એ વસ્તુ છે કે ભાઈ મારે આ આપણે ઠેલી છે કે ઉપાડી છે, વજન વાળી છે, તમે ઉપાડીને લઈ જઈ શકો, તો એક નોર્મલ ફિટનેસ એ બરાબર છે. બોડી બિલ્ડિંગ એક અલગ પ્રોસેસ છે, એના માટે થોડીક બહુ વધારે તપસ્યા કરવી પડે છે, મસલ બિલ્ડ કરવું. બરોબર છે. એટલે શરીર નિરોગી છે એ કહી શકીએ તો પહેલો સ્ટેપ છે, એ બિગનર્સમાં આપણે ગણી શકીએ, અને જે બોડી બિલ્ડિંગ છે એ નેક્સ્ટ સ્ટેપ છે, એ બહુ હાઈ લેવલ થઈ ગયું. ખૂબ સરસ. પણ તમે આદિત્ય ઘણા સમયથી એક કોચ તરીકે, એક ટ્રેનર તરીકે ભૂમિકા ભજવો છો, તો એમાં કોઈ એવો ક્લાયન્ટ આવ્યો હશે કે તમારા લીધે અથવા તમારા કારણસર એનું આખું જીવન બદલાઈ ગયું છે, તો એવો કોઈ ક્લાયન્ટ તમને યાદ છે ખરી? હા, ઘણા બધા એવા લોકો છે જેની લાઈફ ચેન્જ થઈ છે. જે ટીનેજર છે એને હજી હાલમાં બહુ સારું કામ કરે છે, અને જે ઓલ્ડ એજ છે એની પણ લાઈફ ચેન્જ થઈ છે. આજે એક એક્ઝામ્પલ આપું. સવારના પોરમાં એક આપણે 59-58 એજ હશે, અને એ સવારના પોરમાં આવી જાય. મારી પહેલા પણ જીમ પહેલા પહોંચી જાય, અને હું 6 વાગે જાઉં, બરાબર. તો એને હું પર્સનલ ટ્રેનિંગ આપું છું. અને એને પહેલા ડાયાબિટીસ હતી, એને દવાઓ ચાલુ હતી, બ્લડ પ્રેશર વધારે હતું. તો એની જ્યારથી 1 યર થયું પર્સનલ ટ્રેનિંગ હું આપું છું, એને બધું ડાયાબિટીસ લેવલ આવી ગયું છે, બીપી પણ નોર્મલ છે, અને આવા જાજા બધા લોકો છે જેને આ પરિસ્થિતિ હતી અને એને મેં સોલ્વ કરાવ્યું છે. ખૂબ સરસ આદિત્ય. તમે એક જીમ ટ્રેનરની સાથે સાથે એક ડોક્ટરનું પણ કામ કરો છો, એ ખરેખર ખુશીની વાત છે. પણ આપણા સમાજના જે અત્યારે યુવાનો છે એ તમારા કીધા પ્રમાણે બહુ ગેરમાર્ગે દોડી ગયેલા છે, તો એને માનસિક અને શારીરિક રીતે મજબૂત કરવા માટે તમે શું ટિપ્સ આપી શકો છો? આપણા યુવા અત્યારે વધારે પડતા ફોનમાં જ પડ્યા હોય છે. જે ફોનમાં નોલેજ લેવું જોઈએ નથી લેતા, પણ કંઈક બીજું બહારનું કંઈક ચાલુ હોય છે, બરાબર. તો એ લોકો ખાલી કહેવાય જ માંગુ છું કે તમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરો. તમે ભલે ગોલ ફિટનેસ લેવલ નહીં, તમે ડોક્ટર બનવા માંગતા હોય, એન્જિનિયર બનવા માંગતા હોય, સાયન્ટિસ્ટ બનવા માંગતા હોય, જે તમારે હદમાં હોય તમે બનવા માંગતા હોય, તો પૂરેપૂરું 100% એમાં આપો અને એમાં પ્રોગ્રેસ કરો. સ્ટાર્ટિંગમાં અલગ કોઈ મારા જેવા પણ હોય જેને અલગ એક કોર્સ કરવો છે, તો એને સ્ટાર્ટિંગમાં થોડુંક ઘરનાનું સાંભળવું પડશે, અને ભલે કામ થઈ જાય પછી પણ સાંભળવું પડશે. પણ જ્યારથી તમારી ઇન્કમ ચાલુ થઈ જાય, તમે એમાં પ્રોગ્રેસ કરવા માંડ્યા, તો તમે ઘરના તમને સપોર્ટ કરશે. બસ એવું પ્રોપર તમે ધ્યાન રાખો, કેમ કે હવે તો જાજા બધા કોર્સ આવી ગયા. તમારે કંઈક ફેશન ડિઝાઇનિંગ કરવું હોય તો એના પણ કોર્સ છે. તમારું જેમાં મન હોય એમાં તમે ચાલતા રહ્યો, ઉઠક બીઠક ચાલુ થશે, બરાબર, અપ થશે, ડાન્સ થશે, બધું આવશે. પણ તમે એમાં પ્રોગ્રેસ કરતા રહ્યો. એકવાર તમે પ્રોગ્રેસ થઈ ગઈ, ભાઈ તમને બધા કહેશે કે નહીં તે સારું કર્યું, અમે કીધું એવું ના કર્યું, બધું આમાં તમને અંદરથી એવું હોવું જોઈએ કે ભાઈ હું આમાં 100% મારું આપી શકીશ, અને હું આમાં કરી શકીશ, કઈ પણ હું કરી દઈશ. ખૂબ સરસ આદિત્ય. પણ આજે તમે સક્સેસ છો
અને જે કોઈ સક્સેસ વ્યક્તિ હોય છે ત્યાં જ વાલ્મીકીની વાચા પહોંચતી હોય છે. પણ હજુ પણ આગળ તમારું શું લક્ષ્ય છે અને આગળ તમારું શું સપનું છે આ ફિલ્ડની અંદર? આ ફિલ્ડમાં મારું એવું છે કે હજી હાલમાં પણ એના ક્લાયન્ટ છે જે આપણે યુરોપથી ક્લાયન્ટ છે, એના પર હું ટ્રેનિંગ આપું છું. અને હજી ક્લાયન્ટ્સ વધે એ લોકોને ખબર પડે કે ભાઈ પર્સનલ ટ્રેનિંગ જરૂરી છે ને જીમમાં જવું જરૂરી છે. અને પ્લસ કે મારું અત્યારે બોડી બિલ્ડિંગમાં કન્ટિન્યુ છે અને હું આગળ જતા આપણી સમાજને નેશનલ લેવલ ઉપર કમ્પીટ કરવાનું છું, તો ત્યાં આપણું નામ આવશે. બસ હવે આવતા વર્ષે કોમ્પિટિશન છે, એના માટે હું તૈયારી કરું છું. કોઈને મેં કીધું નથી, પણ આજે બધાને કહેવાય ગયું કે આવતા વર્ષે કોમ્પિટિશન છે, એમાં હું જવાનો છું. બસ ખૂબ સરસ આદિત્ય. હવે એક ક્વેશ્ચન છે એ મારા મનમાં એવો ઉદ્ભવે છે કે ઉપરથી લઈ અને નીચે સુધી તમારી ભાષામાં બોડી પાર્ટ્સને જસ્ટ એક ઝલક અમને નામથી પરિચિત કરાવી દો. જેના દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું કહું છું કે મને ખ્યાલ છે ત્યાં સુધી આને શોલ્ડર કહેવાય, તો હવે પછી આગળ કેવી એક્સરસાઇઝ આવતી હશે? એ પેલા બધા મસલ કીધું બરોબર. બેક છે એમાં ઝાઝા બધા મસલ છે. ટ્રેપ્સ છે, રોમ્બોઇડ્સ છે, ટેરસ સ્પાઇનસ છે, ટેરસ મેજર છે, લેગ્સ છે, લોઅર લેગ્સ છે. આ બધા ખાલી આપણા બેકના મસલ છે બરોબર. અને શરીરમાં સૌથી મોટું મસલ છે આપણું હિપ જેને કહે, એમાં વધારે આપણી મોટર યુનિટ વધારે મસલ હોય હિપમાં. અને જે સૌથી લાંબામાં લાંબુ મસલ છે એ આપણા લેગમાં હોય છે, જ્યાં ક્રોસ થઈને આવે છે, એને કહેવાય સાર્ટોરિયસ. હા, અને લેગમાં 3 જાતના મસલ હોય, જેને વેસ્ટસ મીડિયાલિસ, વેસ્ટસ લેટરાલિસ, વેસ્ટસ. હા, અને બીજું એક છે જેમાં આપણે કાફના મસલ હોય, અને આપણે એમાંય 2 મસલ હોય, એક આપણે બ્રેસ્ટોનિમિયસ અને એક સોલિયસ. આ બધા મસલ છે. બીજું બાઇસેપમાં મસલ છે, 2 મસલ છે, બાઇસેપ બ્રેકિયા, બાઇસેપ બ્રેકિયાલિસ. પછી આના જે મસલ છે એને આપણે બ્રેકોરેડિયાલિસ કહેવાય. અને ચેસ્ટના પણ 2 મસલ હોય, ક્લેવિક્યુલર હેડ હોય, સ્ટર્નોકોસ્ટલ હેડ હોય. આ બધા મસલ છે. આ તો ઝાઝા બધા મસલ છે આપણી બોડીમાં, જેને આપણે ટ્રેનિંગ પણ આપી શકીએ અને એને સ્ટ્રોંગ પણ કરી શકીએ. ખૂબ સરસ આદિત્ય, ઘણું બધું લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન અમને મળી છે અને અમારા દર્શક મિત્રોને પણ મળી છે. આદિત્ય, આપણે જીમની વાત કરી છે, બોડી ફિટનેસની વાત કરી છે, તો ક્યાંક ને ક્યાંક આ બધા જે મુદ્દાઓ છે એ જેન્ટ્સને લાગુ પડતા હોય છે. અને આપણે હંમેશા બોડી બિલ્ડિંગ કરે છે તો એક માનસિક આપણા મગજ માઇન્ડની અંદર એવું જ આવતું હોય છે કે જેન્ટલમેન કે જેન્ટ્સ કરતા હશે, પણ ક્યાંક ને ક્યાંક લેડીઝને પણ જરૂરત હોય છે. એને પણ 30 કે 35 અપ જાય એની એજ, તો એને પણ ક્યાંક દુખાવા કે દર્દ ચાલુ થઈ જતા હોય છે, તો એને કંટ્રોલ રાખવા અને લેડીઝને ફિટ રહેવા માટે શું કહેશો? હા, લેડીઝને તો બહુ જરૂરી છે ફિટનેસ રાખવું અને વર્કઆઉટ કરવું. ભલે વર્કઆઉટ ના થાય તો વોકિંગ કરવું, પણ તમારી એક્ટિવિટી લેવલ વધારો. એમાં એવું છે કે જ્યારે 30 અપ થાય બરાબર, ત્યારે એને જોઈન્ટ પેઇન ચાલુ થઈ જાય. અને પ્લસ કે બીજી બધી બીમારી છે, જેમ કે પીસીઓડીસ જે છે, હોર્મોન ડિસબેલેન્સની, બધે ફિમેલમાં ચાલુ જ હોય. તો એનું બધું લેવલમાં લાવવા માટે કે તમે જીમ જોઈન કરો, તમે વર્કઆઉટ કરો. તમારા વર્કઆઉટ કરશો તમારી એમ નથી કે બાઇસેપ બની જશે, તમારી આપણે મેલ જેવી બોડી દેખાશે, એવું નથી. તમે સ્ટ્રેન્થ થશો અને મેલ જેવી બોડી દેખાવાનું કઈ રીઝન છે જ નહીં તમારામાં. જેમ કે મેલ હોર્મોન હોય ટેસ્ટોસ્ટેરોન અને ફિમેલમાં હોર્મોન અલગ હોય. તો તમે ગમે એટલો વેઇટ ઉપાડશો તમારો બાઇસેપ નહીં બને, તમે આમ મેલ જેવા નહીં લાવો. બસ તમે તમારા ડાયટમાં અને તમારી ફિટનેસમાં ધ્યાન દો. હવે એમાં જોઈન્ટ પેઇન ને એમાં એવું હોય કે તમારા મસલ જે છે એ એટલી હદે તમારી ટ્રેન ના હોય, સ્ટ્રેન્થ ના હોય એના માટે તમારે જોઈન્ટને પકડી શકે. હવે તમારે જોઈન્ટના દુખાવો બંધ કરવો હોય તો તમારે મસલને સ્ટ્રેન્થન કરવા પડે, મસલની એક્સરસાઇઝ કરવી પડે. મસલમાં સ્ટ્રેન્થ વધે તો તમારે જોઈન્ટમાં સ્ટ્રેન્થ વધે, જોઈન્ટમાં સ્ટ્રેન્થ વધે તમે વ્યવસ્થિત રીતે વોકિંગ કરી શકો, ગમે વસ્તુ ઉપાડી શકો, ગમે કામ કરી શકો. તો બસ મારું કહેવાનું એવું છે કે તમે ફિમેલ પણ જીમ જોઈન કરે અને વર્કઆઉટ અને એમાં ધ્યાન આપે. ખૂબ સરસ આદિત્ય. જાણવામાં એવું આવેલું છે કે તમારા ફાધર પણ એક સમયના બોડી બિલ્ડર હતા અને એમણે પણ એમના જમાનામાં બોડી બિલ્ડઅપ કરેલું હતું, તો તમારું એમાંથી પ્રેરણા લીધેલી છે તમે? હા, મેં મારા પપ્પાને પણ જોયેલા છે વર્કઆઉટ કરતા, એક્સરસાઇઝ કરતા. હું નાનેકડો હતો ત્યારે એ વર્કઆઉટ કરતા તો હું જોતો. એના પછી ધીરે ધીરે એમાંથી પણ મને કહ્યું કે નહીં, આમાં એ લોકોએ પ્રોફેશનલ લેવલે નથી લઈ ગયા, તો મારામાં એવું છે કે હું પ્રોફેશનલ લેવલ લઈ આવું. અને હાલની તકમાં મારા દાદા પણ એક્સરસાઇઝ કરે છે, જો કે એની 71-72 વર્ષની એજ છે, તો પણ એ એક્સરસાઇઝમાં ધ્યાન દે છે. અને પપ્પા પણ ધીરે ધીરે એક્સરસાઇઝ, ભલે એની પણ એજ છે પણ એ એક્સરસાઇઝ ચાલુ રાખે. એવું નથી કે બંધ કરી દીધું, પાછું બંધ કરી દીધું, પણ ધીરે ધીરે ચાલુ રાખો એક્સરસાઇઝ. ખૂબ સરસ. હવે એક અંતિમ ક્વેશ્ચન અમારી ચેનલ માટે છે કે અમારી વાલ્મીકીની વાચા જે કાર્ય આપણી સમાજ માટે કરી રહી છે એના માટે આપનો પ્રતિભાવ કેવો છે, અમારી કામગીરી તમને કેવી લાગી છે? અને આપણી સમાજમાં, વાલ્મીકી સમાજમાં આવું હોવું જોઈએ કે જે આગળ વધે છે તો એને પ્રોત્સાહિત કરો.
ના કે એને ડિમોટિવેટ કરો. અમુક એવા છે જે ડિમોટિવેટ કરે છે કે આનાથી કાંઈ નહીં થાય ને આમ ને તેમ ને એવું બધું મેં ખુદે સાંભળેલું છે અને હાલની તકમાં હજી એવું સાંભળવાનું મળે છે. હજી પ્રોગ્રેસ કરે છે બરાબર, તો અમે એને પ્રોસેસમાં ધ્યાન આપો, એના ઉપર ધ્યાન દો તો એ આગળ જતા વધારે પણ હાઈ લેવલ ખુદનું આપી શકે છે. ખૂબ સરસ. આદિત્ય, જ્યારે તમને પણ હજી સાંભળવા મળે છે કે આ લોકો કંઈ નહીં કરી શકે, તો એમ ક્યાંક ને ક્યાંક પગલે અમારી વાલ્મીકીની વાચાનું જે ચેનલનું પગલું છે એ પણ નવું જ ગણી શકાય. પણ લોકો કદાચ ફોલો નથી કરતા, પણ સર્ચ કરીને જોઈ છે કે આ લોકો હજી કયા લેવલ ઉપર પહોંચ્યા છે. અને ઘણા લોકો તો કદાચ સામે પણ નથી આવતા અત્યારે. તો એના માટે અમે પણ અમારી કામગીરીને ખુદ જાતે પણ બિરદાવીએ છીએ. બાકી આપની સાથે ખૂબ જાણકારી મળી અને ખૂબ જાણવા મળ્યું. તો આજના આપણા મહેમાન આ હતા પોરબંદર વાલ્મીકી સમાજના દીકરા આદિત્ય વાઢેર, જે નાની વયે જીમમાં ટ્રેનિંગ આપે છે અને એક કોચ તરીકેની ભૂમિકા ભજવે છે. અને ઘણું બધું આપણે આપણી રોજિંદા લાઈફમાં કેવી રીતે ટાઈમ કાઢવો, કેટલા મસલ્સ આવે, એ ઘણું બધું આપણને જાણવા મળ્યું છે. તો આવા અવનવા અનુભવી અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને જાણવા માટે અને સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો કે તમને અમારો આ એપિસોડ કેવો લાગ્યો. નમસ્કાર.